આજનો પ્રશ્ન રામ, રોહન, રોશન, રવિ અને રિંકુ નામના 5 વિદ્યાર્થીઓના ગુણ નીચે મુજબ છે. રામે રોશન અને રવિ કરતા વધુ ગુણ મેળવ્યા છે. રોહને રિંકુ કરતા વધુ ગુણ મેળવ્યા છે. રોશને રોહન કરતા વધુ ગુણ મેળવ્યા છે. તો તેમાંથી કોણે સૌથી વધુ ગુણ મેળવ્યા છે? બરોબર. હવે આમાં સાવ સહેલી રીતે દાખલો ગણી નાખવાનો. તો જે શાબ્દિક માહિતી આપેલી છે એને ગાણિતિક માહિતીમાં ફેરવી નાખવાની. બરોબર. તો પેલા આપણને શું કીધું કે ભાઈ રામને રોશન અને રવિ કરતા વધુ છે. બરોબર. તો આ શું થશે? આ આપણું થશે ના કરતા ઓછું અને આ આપણું થશે ના કરતા વધુ. એટલે ગ્રેટર ધેન ની નિશાનીનો ઉપયોગ થશે. બરોબર. હવે પેલા આપણને શું આપ્યું તો કે ભાઈ રામને રોહન અને રવિ કરતા વધુ છે. તો કે ભાઈ રામને વધુ છે. બરોબર. જેને મોટા છે એ બાજુ પાખડિયા ખુલશે. તો કોના કરતા વધુ છે? તો કે ભાઈ રોશન અને રવિ કરતા. ચાલો, પેલું તો થઈ ગયું. બીજું શું આપ્યું છે? તો કે ભાઈ રોહને રિંકુ કરતા વધુ છે. તો કે ભાઈ રોહનભાઈને વધુ છે એટલે કે પાખડી આ બાજુ ખુલશે. કોના કરતા? તો કે ભાઈ રિંકુ કરતા. અને ત્રીજું આપણને શાબ્દિક શું આપેલું છે? તો કે ભાઈ રોશને રવિ કરતા વધુ ગુણ મેળવ્યા છે. તો કે ભાઈ રોશનને વધુ છે. કોના કરતા? તો કે ભાઈ રોશનને વધુ છે. કોના કરતા? તો કે ભાઈ રોહન કરતા. બરોબર. હવે આ ત્રણે વસ્તુ આપણને આપેલી છે ને એને આપણે વ્યવસ્થિત મઠારી નાખશું કે ભાઈ વ્યવસ્થિત ક્રમમાં મૂકી દઈશું. બરોબર. તો જો હવે જ્યાં જ્યાં તમને સમાન નામ મળે ને એ ગોતી લેવાનું. જો પેલો અહીંયા એક આ સમાન છે, અહીંયા સમાન છે, તો આ બંનેને મર્જ કરીને એક કરી નાખવાનું. તો શું થશે? તો કે ભાઈ રોહનને વધુ છે રિંકુ કરતા અને રોશનને વધુ છે રોહન કરતા. તો આમાં રોશન પછી જે રિંકુ છે પાછળ આવી જશે. તો કંઈક આવું આપણને મળે. તો કે ભાઈ રોશનને વધુ છે કોના કરતા? રોહન કરતા. અને એના કરતા રોહનને રિંકુ કરતા પણ વધુ છે. એટલે કે રિંકુને રોહન કરતા ઓછા માર્ક છે. બરોબર. હવે આને આપણે શું કરશું? તો કે ભાઈ આ સંખ્યા સાથે આ આપણું જે શાબ્દિક આપેલું છે ને એને આપણે આમાં પરિણમિત કરી નાખશું. તો હવે જો અહીંયા રોશન છે અને અહીંયા રોશન છે. બરોબર. તો એનું થઈ જશે. તો કે ભાઈ રોશનને ઓછા છે કોના કરતા? રામ કરતા. અથવા રામને વધુ છે રોશન કરતા. અહીં પેલા રામ આવી જશે તો કંઈક આપણો ફાઇનલ આન્સર આવી રીતનો મળશે. શું થશે? રામને વધુ છે કોના કરતા? રોશન કરતા. અને રિંકુ કરતા વધુ છે પણ રોશન કરતા ઓછા ગુણ કોને છે? રોહનને છે અને રિંકુને છે. બરોબર. રોશન કરતા ઓછા રોહન ને રિંકુ છે. તો આ બંને વ્યક્તિ અહીંયા આવી જશે. તો કે ભાઈ રોહન અને રિંકુ. અને અંતે કોણ આવશે? તો કે ભાઈ અંતે આપણો આ જે છે રવિ એ આવી જશે. અંતે રવિ આવશે. બરોબર. હવે આપણને શું કીધું છે? કોને વધુ? સૌથી વધુ છે. બરોબર. સૌથી વધુ પૂછી શકાય, સૌથી ઓછું પૂછી શકાય, ગમે એ વસ્તુ પૂછી શકે. તો અહીંથી સૌથી વધુ કોને છે? રામને છે. એટલે રામ આપણો જવાબ આવશે. અને સૌથી ઓછા કોને છે? રવિને છે. બરોબર. આ ઓછા છે. જે પૂછે તમે કહી શકો. બરોબર. નીચેનો પ્રશ્ન પણ એના જેવો જ છે. એનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે. અને આવા જ પ્રશ્ન માટે ફોલો કરો ઇન્સ્ટા અને યુટ્યુબ પર. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગરવી ગુજરાત.